કણકી કોરમું નામ સાંભળીને જ નવાઈ લાગે કે આ વળી શું છે. ઇડલી ઢોકળા હાંડવાનું તો આપણે સાંભળેલું છે, પણ આ શું છે? તો ચાલો આજે આપણે કણકી કોરમું વિશે જાણીએ. થોડા સમય પહેલાં મેં ઢોકળા, હાંડવા, ઇડલી, કણકી કોરમા વગેરે અલગ અલગ લોટ ઘરે પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શેર કરીને તેણે ઘણા બધા વ્યુઅર્સે એવું કહ્યું કે કણકી કોરમાના લોટમાંથી બનતી વાનગીનો વિડીયો બનાવો. તો આજે કિચન સિરીઝમાં કણકી કોરમાના લોટમાંથી 2 અલગ અલગ રીતે સ્વાદિષ્ટ હાંડવો બનાવીએ. સાથે જ માર્કેટમાં લાઈવ ઢોકળા અને હાંડવા સાથે મળે ને તેવી લસણની લાલ ચટણી તેઓની સિક્રેટ રીતથી આપણે બનાવશું. તો આજે હાંડવો બનાવવા માટે મેં અહીં કણકી કોરમાનો લોટ 200 ગ્રામ એટલે કે એક મોટું બાઉલ ભરી લીધો છે. ચોખાની કણકી, ચણાની દાળ, તુવેર દાળ, મકાઈ અને અડદ દાળના મિશ્રણને કરકરા દળાવ્યા પછી બનતો આ કણકી કોરમાનો લોટ છે ને તે એક મોટી તપેલીમાં ઉમેરી દીધો છે. હવે તેમાં 1 ગ્લાસ ખાટી છાશ પણ ઉમેરી દઈએ. ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું અને હુંફાળું ગરમ પાણી પ્રથમ અડધા ગ્લાસ જેટલું ઉમેરી દેવાનું છે અને હાથ વડે જ બધું મિક્સ કરશું. ઢોકળા કે પછી હાંડવાનું જ્યારે પણ લોટને આ રીતે આથો આપવા માટે મિક્સ કરીએ ને ત્યારે ખાટી છાશ સાથે હુંફાળું ગરમ પાણી ઉમેરી અને આ રીતે હાથ વડે મિક્સ કરીએ ને તો આપણા હાથની ગરમી લાગવાથી ખૂબ જ સરસ આથો આવશે. અહીં જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરી મીડિયમ કન્સિસ્ટન્સીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ તપેલીને હવે ઢાંકણ ઢાંકી લગભગ 8 કલાક માટે આથો આપવા માટે રાખી દેવાનું છે. 8 કલાક પછી પલાળેલી કણકી કોરમાના મિશ્રણને ચેક કરશું. જુઓ, એકદમ સરસ અંદર સુધી એર બબલ સાથે આથો આવી ગયો છે. તો આ મિશ્રણમાંથી હાંડવો બનાવવા માટે આથા આવેલા મિશ્રણમાં મસાલો કરીએ. તેના માટે 1 બાઉલ ખમણેલી દૂધી ઉમેરશું. દૂધી ઉમેરવાથી હાંડવો હેલ્ધીની સાથે અંદરથી સોફ્ટ પણ બનશે. સાથે 12 થી 15 લસણની કળીઓ, 4 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને અધકચરા વાટી અને તેની પેસ્ટ ઉમેરશું. તેની સાથે અડધા કપ જેટલા મકાઈના દાણા ઉમેરીએ. આ સિવાય લીલા વટાણા અને લીલી મેથી ઉમેરવી હોય ને તો તે પણ ઉમેરી શકાય છે. સાથે 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈએ. હવે ચમચા વડે બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી દૂધી, મકાઈ, આદુ, મરચાં અને બધા મસાલા સાથે આથું આવેલ મિશ્રણ મિક્સ થઈ જાય અને બેકિંગ સોડાના કારણે આ મિશ્રણ મિક્સ થઈ અને થોડું ફ્લફી પણ બનશે. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયા પછી હવે તેમાં અડધી ટીસ્પૂન કાળા મરી ઉમેરશું. સાથે જ સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે. અહીં કાળા મરી ઉમેરવા ઓપ્શનલ છે, જો ભાવતા હોય ને તો જ ઉમેરવાના. કણકી કોરમાના લોટમાંથી હાંડવાનું મિશ્રણ બની ગયું છે અને આજે આપણે 2 રીતથી હાંડવો બનાવવાના છીએ. પણ એ પહેલાં આ મિશ્રણને આપણે 5 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ અને બહાર લાઈવ ઢોકળા અને હાંડવા સાથે મળે ને એ સ્વાદની અને એ લોકો પાસેથી જ પૂછેલી રીત પ્રમાણે લાલ લસણની ચટણી બનાવીએ. આ લસણની ચટણી બનાવવા માટે અહીં મેં સૂકું લસણ અને લાલ મરચું પાવડર સાથે વાટી અને લીધા છે, જે 1 મોટો ચમચો લીધો છે. હવે આ વાટેલી લસણની લાલ ચટણીમાં 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું, થોડી સમારેલી કોથમીર અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી બધું ચલાવી અને મિક્સ કરશું અને થોડી સોફ્ટ લચકા જેવી આ ચટણીને બનાવી લેવાની છે. અહીં જુઓ, હવે બધું મિક્સ એકદમ સરસ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો. તો આ સમયે ગેસની લો ફ્લેમ પર વઘારિયામાં 1/4 કપ જેટલું શીંગ તેલ ઉમેરી અને ગરમ કરવાનું છે. હાંડવા, ઢોકળાની ચટણીમાં સાચો સ્વાદ શીંગ તેલ ઉમેરવાથી જ આવે છે, માટે બને ને ત્યાં સુધી આ ચટણી બનાવવામાં શીંગ તેલ જ વાપરવાનું. શીંગ તેલ ગરમ થઈ અને સુગંધ આવવા લાગે ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. હિંગ તુરંત જ સતરાઈ અને ઉપર વઘારમાં આવી ગઈ છે અને સુગંધ પણ આવવા લાગી છે એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની અને આ ગરમ વઘાર લચકા જેવી લસણની લાલ ચટણીમાં ધીમે ધીમે કરી અને ઉમેરી દેવાનું છે. ગરમ તેલમાં લિક્વિડ લસણની ચટણી મિક્સ થતાં એકદમ સરસ રીતે સતરાઈ જશે અને તેની લીધે જ આ ચટણીનો એક અનોખો સ્વાદ બનશે જે લાઈવ ઢોકળા, ખમણ કે હાંડવાનો સ્વાદ બેવડો કરી નાખે છે. બસ આ જ રીતે ચટણી બનાવી અને ચાખશો ને તો માર્કેટમાં લાઈવ ઢોકળા સાથે મળતી લાલ ચટણીનો સ્વાદ ચોક્કસ યાદ આવી જ જશે. બસ લસણની લાલ ચટણી તૈયાર છે. તો બીજી સાઈડ હાંડવાના મિશ્રણમાંથી હાંડવો બનાવવા માટે પ્રથમ આપણે હાંડવા પોટ એટલે કે હાંડવા સ્ટેન્ડમાં હાંડવો બનાવવાના છીએ. હાંડવા પોટ છે ને તે વાસણવાળાને ત્યાં સરળતાથી મળી જાય છે. જો હાંડવા સ્ટેન્ડ ન હોય ને તો હાંડવા સ્ટેન્ડ વગર હાંડવો કઈ રીતે બનાવવો ને એ પણ હું તમને બતાવીશ. પહેલાં અહીં હાંડવા સ્ટેન્ડમાં અંદરની સાઈડ 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી બધી બાજુ લગાવી લેવાનું છે.
તેલ લગાવાઈ જાય ને એટલે હવે આ હાંડવા પોટને સાઈડમાં રાખી દઈએ. ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર પેનમાં 6 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું છે. અહીં તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું. તેલ ગરમ થાય ને એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન આખા કાળા મરી, 1 ટીસ્પૂન સૂકા ધાણા, 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર અને મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. વઘારમાં બધું ફૂટી અને ઉપર આવે ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. સાથે જ સૌથી છેલ્લે 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના છે. વઘારમાં સફેદ તલ તુરંત જ ફૂટવા લાગે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ લગાવેલ હાંડવા પોટ ગોઠવી દઈશું અને તૈયાર થયેલો ગરમ વઘારમાંથી અડધો વઘાર છે ને તે હાંડવા પોટના તળિયે ઉમેરવાનો છે. અડધો વઘાર ઉમેરવાનો બાકી રાખવાનો છે જેથી તે હાંડવા વઘાર્યા પછી ઉપરથી ઉમેરી શકાય. વઘાર ઉમેર્યા પછી હવે કણકી કોરમાનું મિશ્રણ બનાવ્યું છે ને તેમાંથી અડધું મિશ્રણ ધીમે ધીમે કરી અને આ હાંડવા પોટમાં ઉમેરવાનું છે. હાંડવા સ્ટેન્ડમાં વચ્ચે હોલની આસપાસ મિશ્રણ એકદમ સરસ રીતે ધીમે ધીમે ફેલાઈ જશે. મિશ્રણ ઉમેર્યા પછી સહેજ આ રીતે સ્ટેન્ડને હલાવતા જઈ અને મિશ્રણની એક સરખી સરફેસમાં સેટ કરવાનું છે. હવે ઉપરથી માત્ર 2 ચમચા જેટલું વધારે મિશ્રણ ઉમેરી દઈશું અને ત્યાર પછી રાઈ, જીરું, તલ, ધાણાનો વઘાર હતો ને તે આ રીતે મિશ્રણમાં ઉપરથી ફેલાવી અને ઉમેરી દેવાનો છે જેથી ઉપરનું લેયર છે ને તે એકદમ વઘારવાળું અને સરસ બને. તેલવાળો વઘાર ઉપરની સરફેસ પર ફેલાવી દીધા પછી ઉપરથી થોડું એવું લાલ મરચું પાવડર અને ત્યાર પછી સમારેલી કોથમીર પણ સ્પ્રેડ કરી દઈશું. એકદમ સરસ તેલના વઘાર સાથે હવે હાંડવાનું મિશ્રણ ફેલાવાઈ ગયું છે તો નાના ગેસની ફ્લેમ ઓન કરી હાઈ ફ્લેમ પર હાંડવા પોટમાં સાથે આવતી આવી વચ્ચેથી હોલવાળી પ્લેટમાં રેતી ભરી લીધી છે. આ રેતીની ભરેલી ડીશ છે ને તે ગેસ પર ગોઠવી દેવાની છે. હવે હાંડવા પોટને આ રીતે રેતી ભરેલી ડીશ પર વ્યવસ્થિત ગોઠવી દઈએ. ત્યાર પછી હાંડવા પોટનું ઢાંકણ ઢાંકી પહેલી 5 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર રાખીશું જેથી રેતી છે ને તે એકદમ સરસ ગરમ થઈ જાય અને 5 મિનિટ પછી ગેસની ફ્લેમ છે ને તે હાઈમાંથી લો કરી નાખવાની જેથી હાંડવો છે જે ઉપરથી ક્રિસ્પી થઈ જાય અને અંદરથી ચડી પણ જાય. લગભગ અડધી કલાક સુધી આ હાંડવા પોટમાં હાંડવો થવા દેવાનો છે. પણ જો તમારી પાસે હાંડવા પોટ ના હોય ને તો તેના માટે એક સહેલી રીત બતાવું. અહીં મેં ગેસની લો ફ્લેમ પર એક નાની પેન રાખી છે. નાનીને બદલે મોટી પેન હોય ને તો તે પણ ચાલે અને પેન ના હોય ને તો એલ્યુમિનિયમની કઢાઈ પણ ચાલે. ગરમ થતી પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. હવે તેલમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન કાળા મરી, મીઠા લીમડાના પાન, 1/2 ટીસ્પૂન સફેદ તલ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. તુરંત સતરાતા વઘારમાં હાંડવાનું મિશ્રણ 2 મોટા ચમચા ભરી અને ઉમેરી દેવાનું છે. પેનમાં આ મિશ્રણ એકદમ સરસ ફેલાવાઈ જાય ને એટલે ઉપરથી સમારેલી કોથમીર અને લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર લગભગ 5 મિનિટ માટે એક સાઈડ ચડવા દઈશું. અહીં લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને હાંડવો ચડવાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. તો પેનનું ઢાંકણ ખોલી જુઓ સહેજ ફૂલી અને હાંડવો એક સાઈડ ચડી ગયો છે. તો તવેથા વડે હવે તેની સાઈડ ચેન્જ કરી લઈએ. અહીં જુઓ ક્રિસ્પી ડાર્ક ગોલ્ડન બ્રાઉન પડ અને રાઈ, જીરું, તલના વઘાર સાથે એક સાઈડથી હાંડવો એકદમ સરસ બની ગયો છે. બીજી સાઈડ પણ હાંડવા ચડવા દેવા માટે થોડું ઉપરથી તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી વધુ 3 મિનિટ માટે આ સાઈડ ચડવા દઈશું. અહીં બીજી સાઈડ ચડવા દઈને લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ફરી ઢાંકણ ખોલી લઈએ. ચપ્પુ વડે ચેક કરતા જુઓ હાંડવો અંદર સુધી સરસ ચડી ગયો છે અને સાઈડ ચેન્જ કરતાં પણ બીજી સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન પડ સાથે હાંડવો બની અને તૈયાર થઈ ગયો છે ને આ એકદમ સરસ રીત હાંડવો બનાવવાની. તો એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડ સાથે પેનમાં બનેલા આ હાંડવાને હવે આપણે પેનમાંથી કાઢી અને ડીશમાં લઈ લઈએ. બીજી સાઈડ લગભગ અડધી કલાક પછી એકદમ સરસ સુગંધ સાથે હાંડવા પોટનું ઢાંકણ ખોલતા અહીં પણ જુઓ
કિનારીએથી ડાર્ક ગોલ્ડન બ્રાઉન પડ સાથે ઉપરથી એકદમ ક્રિસ્પી પડ અને અંદરથી સોફ્ટ હાંડવો બની તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તવેથા વડે હાંડવા પોટમાંથી બનેલા ક્રિસ્પી હાંડવાનો એક પીસ કાઢી લઈએ. આ પીસ પણ જુઓ, રેતીના એક સરખા તાપને લીધે સાઈડમાં એકદમ ક્રિસ્પી ડાર્ક ગોલ્ડન બ્રાઉન પડ સાથે હાંડવો બની ગયો છે. અને સાચું કહું ને તો રેતીની ગરમીમાં બનેલો આ હાંડવાનો ઉપરનું ક્રિસ્પ ડાર્ક ગોલ્ડન બ્રાઉન પડ ખાવાની જે મજા આવે છે ને એ તો બીજે ક્યાંય નહીં. ડીશમાં ગરમા ગરમ હાંડવાનો આ પીસ પીરસી લઈએ. સાથે જ પેનમાં બનાવેલો હાંડવો પણ પીરસીએ. તેની સાથે હાંડવા ઢોકળા સાથે ખવાતી સિંગ તેલમાં બનાવેલી તીખી લાલ લસણની ચટણી પણ પીરસીએ. બસ ગરમા ગરમ હાંડવા સાથે તીખી લાલ ચટણી હોય અને ક્રિસ્પી પડ સાથે અંદર સુધી સોફ્ટ મળી મકાઈ અને દૂધીના ગુણથી ભરપૂર સ્વાદિષ્ટ હાંડવો હોય અને ગરમા ગરમ ચા મળી જાય ને તો બીજું કાંઈ ન જોઈએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કણકી કોરમાના લોટમાંથી 2 અલગ અલગ રીતે હાંડવો બનાવ્યો. સાથે જ બજારમાં મળતા લાઈવ ઢોકળા સાથે પીરસાતી લસણની તીખી લાલ ચટણી તેની રીતથી બનાવી છે. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ આ ઓરિજિનલ રીતે તમે હાંડવો બનાવજો પણ ખરા. તેની સાથે જ અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.